તાપી જિલ્લાના નીઝર પોલીસને મોટી સફળતા મળી છે। વર્ષ 2025ના પ્રોહિબિશનના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો એક આરોપી પોલીસના હાથે ચડ્યો છે। બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં પોલીસ ટીમે સમય સૂચકતા દાખવી આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે। સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને તાપી વેરા જિલ્લાના પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈની સૂચના મુજબ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અભિયાન અંતર્ગત નીઝર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વેલદા ટાંકી નજીક ચેકિંગમાં હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈને બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી નંદુરબાર તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યો હતો। આ સફળ કામગીરીમાં પીઆઈ એમ.ડી. વિઠ્ઠલપરા સાથે મેહુલભાઈ અરવિંદભાઈ, કલ્પેશભાઈ મસાભાઈ, પૃથ્વીરાજ ઘનશ્યામસિંહ, મુકેશકુમાર સંધાજી, મનોજભાઈ વિરસંગભાઈ, સંતવાનભાઈ ગોમાભાઈ અને યતિનભાઈ શ્રવણભાઈ સહિતની ટીમ જોડાઈ હતી। સર્વર પાડવી, તાપી।